જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારી વીએસ સરકાર ચેનલમાં। તો આજે આપણે વાત કરવાના છીએ માં સિકોતર અને ભક્તની સૌથી મોટી પરીક્ષા। ખોડિયાના બંદર ગામ હવે સંપૂર્ણ રીતે બદલાઈ ગયું હતું। દરેકના દિલમાં ભક્તિ અને માતા પ્રત્યે શ્રદ્ધા હતી। દરરોજ મંદિરમાં આરતી, ભજન અને સેવા થતી, પરંતુ માં સિકોતર માત્ર દુષ્ટને દંડ આપનારી જ નથી, તે પોતાના સચ્ચા ભક્તોની પણ કઠિન પરીક્ષા લે છે। ભક્ત રમેશનું જીવન। રમેશ એ જ ગરીબ માછીમાર હવે ગામમાં એક સચ્ચા ભક્ત તરીકે ઓળખાતો હતો। તેની પાસે આજે પણ બહુ ધન નહોતું, પણ દિલમાં અડગ વિશ્વાસ હતો। તે દરરોજ સવારે દરિયા કિનારે જઈને કહેતો, માં તમે હો તો બધું જ છે। તેના પરિવાર સાથે તે ખૂબ સંતુષ્ટ જીવન જીવતો હતો। પરીક્ષાની શરૂઆત। એક રાત્રે રમેશને સ્વપ્ન આવ્યું। એક અજાણી અવાજ બોલ્યો, રમેશ, તારી ભક્તિ સાચી છે કે નહીં એની કસોટી આવશે। રમેશ જાગી ગયો। દિલ ધડકતું હતું, પણ તેને માતાનું નામ લઈ શાંતિ પામી। દુઃખની ઘટના। બીજા જ દિવસે એક ભયાનક ઘટના બની। રમેશનો એકલો દીકરો અચાનક ગંભીર રીતે બીમાર પડી ગયો। કોઈ દવા કામ કરતી નહોતી। ગામના બધા લોકો ચિંતામાં પડી ગયા। એક વડીલ વૈદ્યે કહ્યું, આ સામાન્ય બીમારી નથી, કંઈક અલૌકિક છે। ફરી ડોશીનું આગમન। તે સાંજે ફરી એક વખત એ વૃદ્ધ ડોશી આવી। રમેશના ઘરના બહાર ઊભી રહીને બોલી, બેટા, તું મને ઓળખે છે? રમેશે તરત જ તેના પગે પડીને કહ્યું, માતા, તમે જ છો? કઠિન શરત। ડોશી બોલી, તારા દીકરાને બચાવવો હોય તો તારે એક કઠિન નિર્ણય લેવો પડશે। રમેશ ડરી ગયો। માતા, શું કરવું પડશે? માએ કહ્યું, કાલે રાત્રે તારે તારા સૌથી પ્રિય વસ્તુ ત્યાગ કરવો પડશે અને તે દરિયામાં અર્પણ કરવી પડશે। રમેશ વિચારમાં પડી ગયો। તેની સૌથી પ્રિય વસ્તુ શું હતી? તેનો દીકરો। દિલ તોડતો નિર્ણય। આ વાત સાંભળીને રમેશ અને તેની પત્ની રડવા લાગ્યા, પરંતુ રમેશે કહ્યું, જો આ માતાની ઈચ્છા છે તો હું માનું છું। તે રાત્રે આખું ઘર શાંત હતું, માત્ર આંસુઓ અને પ્રાર્થના। દરિયા કિનારે પરીક્ષા। આગલી રાત્રે રમેશ પોતાના દીકરાને લઈને દરિયા કિનારે ગયો। પવન તેજ હતો, લહેરો ઉગ્ર હતી, રમેશના હાથ કાંપતા હતા। તે બોલ્યો, માં, મારી પરીક્ષા એટલી કઠિન કેમ? અંતિમ ક્ષણ। જ્યારે રમેશ દીકરાને દરિયા તરફ લઈ ગયો, ત્યારે અચાનક એક જ પ્રકાશ ફેલાયો। દરિયો શાંત થઈ ગયો અને એક અવાજ બોલ્યો, રમેશ, અટક। માં સિકોતર પોતાના દિવ્ય સ્વરૂપમાં પ્રગટ થઈ। તે સ્મિત થઈ બોલી, તારી ભક્તિ સાચી છે, તું તારા સૌથી પ્રિય પણ ત્યાગ કરવા તૈયાર થઈ ગયો। રમેશ રડવા લાગ્યો, માતા, હું તો માત્ર તમારો દાસ છું। સાંજ પડતાં જ આકાશમાં એક અજોડ પ્રકાશ ફેલાયો। મંદિરના શિખર પરથી તેજ કિરણો નીકળવા લાગ્યા। ગામના દરેક માણસને લાગ્યું કે કંઈક અદ્ભુત થવાનું છે। લોકો દોડીને મંદિર પાસે ભેગા થયા। માં સિકોતરનું દિવ્ય સ્વરૂપ। અચાનક તે પ્રકાશમાંથી એક દિવ્ય આકાર દેખાયો। માં સિકોતર પોતાના સંપૂર્ણ દિવ્ય સ્વરૂપમાં પ્રગટ થઈ। ચહેરા પર અપરંપાર તેજ, આંખોમાં કરુણા અને શક્તિ બંને, હાથમાં ત્રિશૂળ અને આશીર્વાદ। ગામના બધા લોકો નમન કરી જમીન પર પડી ગયા। જય માં સિકોતરનો સાદ ગુંજી ઉઠ્યો। માનો અંતિમ સંદેશ। માનો અવાજ આખા આકાશમાં ગૂંજતો, મારા પ્રિય ભક્તો, તમે ભક્તિ, દયા અને સત્યનો માર્ગ અપનાવ્યો છે। હવે હું હંમેશા આ ગામમાં અદ્રશ્ય રૂપે વસતી રહીશ। લોકોની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા। સદાયનો આશીર્વાદ। માએ પોતાના હાથ ઊંચા કર્યા અને આશીર્વાદ આપ્યા, આ ગામમાં ક્યારેય અન્નની અછત નહીં રહે। દરિયો હંમેશા તમારી રક્ષા કરશે અને કોઈ પણ દુષ્ટ શક્તિ અહીં પગ મૂકી શકશે નહીં। જ્યારે માએ આ શબ્દો કહ્યા, ત્યારે એક અદ્ભુત ચમત્કાર થયો। સુકાઈ ગયેલા વૃક્ષો ફરી હરિયાળા થઈ ગયા। દરિયો શાંત અને ચમત્કાર બની ગયો। આકાશમાં ઇન્દ્રધનુષ દેખાયું। વિદાયનો ક્ષણ। માં ધીમે ધીમે પ્રકાશમાં લીન થવા લાગ્યા। રમેશ રડીને બોલ્યો, માતા, અમને છોડી ન જાઓ। માનો અંતિમ અવાજ આવ્યો, હું ક્યાંય જતી નથી, હું તમારા વિશ્વાસમાં જીવતી રહીશ। અને તે પ્રકાશ આકાશમાં ઓગળી ગયો। ગામ, નવી ઓળખ। તે દિવસ પછી ખોડિયાના બંદર એક તીર્થ સ્થળ બની ગયું। દૂર દૂરથી લોકો અહીં આવવા લાગ્યા। માના ચમત્કારની વાતો ફેલાઈ ગઈ। મંદિરમાં રોજ હજારો દીવા પ્રગટતા, રમેશની વાર્તા ગાતા, રમેશને લોકો
માતાનો પ્રિય ભક્ત કહેવા લાગ્યા. તેનું જીવન સાદું જ રહ્યું, પરંતુ તેની ભક્તિ ગામ માટે પ્રેરણા બની ગઈ. તે હંમેશા કહેતો, માં ક્યાંય બહાર નથી, તે આપણા દિલમાં છે. કથાનો અંતિમ સંદેશ. આ સમગ્ર કથા આપણને શીખવે છે કે ભક્તિ અને વિશ્વાસમાં અદ્ભુત ભક્તિ છે. ભગવાન ક્યારેય પોતાના ભક્તોને એકલા નથી છોડતા. સત્ય, દયા અને નમ્રતા એ જીવનનો સાચો માર્ગ છે. જય માં સિકોતર. આ રીતે આ પવિત્ર કથા પૂર્ણ થાય છે, પરંતુ માં સિકોતરની કૃપા અને આશીર્વાદ સદાય જીવંત રહે છે. જય માતાજી મિત્રો. મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.